સ્કૂલ સ્કૂલ એટલે એક એવી આજ જે આવતીકાલનું પગથિયું છે અને પગથિયા પ્રોપર ગોઠવેલા હોય તો જ ધારેલી જગ્યાએ પહોંચી શકાય. અને આ તો એક એવી સ્કૂલ છે કે જેને ખબર છે આવતીકાલની ચેલેન્જીસ, એમના સ્ટ્રેસ કેવા હશે, ત્યારે એ સ્ટ્રેસમાં પણ ખુશ રહી મજબૂત મનોબળ સાથે જેટલી પણ આપણને તકલીફ આવે એની સામે લડી શકે એવા વિદ્યાર્થીઓ જે તૈયાર કરે છે, આ છે નચિકેતા સ્કૂલ. નચિકેતા સ્કૂલ નહીં, નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમ. નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમ શું કામ? કારણ કે આ સ્કૂલ વિશેષ છે. બાળક આવે એટલે પહેલા પ્રેયર, પછી મેડિટેશન અને પછી સરસ મજાનો ડાન્સ એન્જોય કરી અને શારીરિક તથા માનસિક ઉર્જા સાથે ક્લાસરૂમમાં એન્ટર થાય. સાંઈરામે 2015માં કહેલું કે આ વર્લ્ડને સ્કિલ બેઝ લર્નિંગની જરૂર છે અને અમુક વર્ષો પછી ગૂગલ અને આપણી એજ્યુકેશન પોલિસીએ આ વિચારને અમલમાં મૂક્યો. પણ સાંઈરામે ફક્ત વિચાર્યું નતું 2015માં કે સ્કિલ બેઝ લર્નિંગની જરૂર છે, એમણે એ વિચાર નચિકેતા સ્કૂલમાં એપ્લાય કરી દીધેલો. થિયરીની સાથે પ્રેક્ટિકલ પણ જરૂરી છે. આ ટ્રેન્ડ સેટ કરવા વાળી સ્કૂલ છે, કારણ કે સુપરમેનની જેમ અલગ અલગ દિશાઓમાં બાળક વિકસે તો એ સુપરમેન જ છે ને. કારણ કે આ સ્કૂલ એવી છે કે જે ઓક્સફોર્ડ એડવાન્ટેજ વાળા સિલેબસથી સજ્જ છે. થિયરીમાં જેટલી પણ વસ્તુ હોય એ બાળક પ્રેક્ટિકલી કઈ રીતે કરી શકે, વિઝ્યુઅલી કઈ રીતે સમજી શકે, એટલા માટે અહીંયા ઇન્ટરેક્ટિવ પેનલ્સ પણ છે. આ સંપૂર્ણ સ્માર્ટ સ્કૂલ છે. સ્કિલ ડેવલપ કરવાની સાથે સાથે ટેલેન્ટને ઓળખી અને એને નિખારવામાં મદદ કરવામાં આવે છે. આ સિસ્ટમ બદલનારી સ્કૂલ છે. બોક્સની ઘનતા પણ મળે છે અને બોક્સ ક્રિકેટની મજા પણ મળે છે. વેદ પણ છે, વિજ્ઞાન પણ છે, યજ્ઞની સમજ અને સંસ્કાર પણ છે. જીવતા અને જીતતા શીખવનારી આ નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમ છે. અહીંયા કેટલી બધી એક્ટિવિટીઝ ચાલે છે, જેમાં ફ્રેન્ડ્સ ઓફ સ્કૂલ અંતર્ગત વિવિધ ક્ષેત્રના પ્રખર લોકો અહીંયા આવે છે અને પોતાની એક્સપર્ટાઇઝ સ્ટુડન્ટ સાથે શેર કરે છે, એમને ઇન્સ્પાયર કરે છે. આ ટ્રેન્ડ સેટ કરવા વાળી સ્કૂલ છે. અહીંયા એન્યુઅલ ફંક્શન્સ થાય છે, પણ એવું નહીં કે બોલિવૂડના ડાન્સ કરી નાખ્યા ચાર. જી નહીં, અહીંયા એવી થીમ અપનાવવામાં આવે છે કે જે સિલેબસ બેઝડ હોય. જી હા, સિલેબસ બેઝડ એન્યુઅલ ફંક્શન્સ, જેમાં સોશિયલ સાયન્સ માટે અહીંયા ભજવાય છે કોર્ટ ઓફ માર્ટિયર્સ. તમે ગુજરાતના અલગ અલગ ક્ષેત્ર, એમની મહત્તા, ટુરિઝમ દર્શાવતો અહીંયા એન્યુઅલ ફંક્શન થાય છે રંગ કસુંબલ. વેદોને સમજમાં અહીંયા થયેલું છે સનાતન, નદીઓની કહાની અને ઘણું બધું. આ આવતીકાલના ભવિષ્ય માટે બાળકોને તૈયાર કરનારી સ્કૂલ છે. સ્ટ્રેસ તો હોવાનું જ, કારણ કે જીવનમાં એક્ઝામ આવે છે અને એક્ઝામ પહેલા શું કરવું? ડાન્સ. એક્ઝામ પહેલા ડાન્સ. જી હા, અહીંયા એક્ઝામ પહેલા ડાન્સ કરાવવામાં આવે છે. અહીંયા ઇનોવેટિવ હોમવર્ક આપવામાં આવે છે કે જેની અંતર્ગત ક્યારેક તુલસી પૂજા હોય કે દાદા દાદીની લાઈફ સ્ટોરી હોય, મા બાપને પગે લાગીને આવવાનું હોય કે પછી અનાથ આશ્રમમાં જઈ અને કંઈક બાળકથી એ લોકોના જીવનમાં નિખાર આવે એવી કંઈક એક્ટિવિટી હોય. અહીંયા કમ્પ્યુટર લેબ તો છે જ, પણ સાથે સાથે લેંગ્વેજ લેબ પણ છે, કારણ કે ગુજરાતી ટુ ઇંગ્લિશ, ઇંગ્લિશ ટુ ગુજરાતી જે લેંગ્વેજ શીખવી હોય તો એની લિસનિંગ એબિલિટી, રાઇટિંગ એક્સરસાઇઝ અને રીડિંગ એબિલિટી માટે પ્રેક્ટિકલ અપ્રોચ ધરાવે છે. અહીંયા છે સ્માઇલી સેટરડે, કે જેમાં આખા વીક દરમિયાન જે પણ વસ્તુ ભણવામાં આવી હોય એ વસ્તુને કંઈક ક્રિએટિવલી એ લોકો મનોરંજન સાથે રજૂ કરે છે. અહીંયા છે પેપરલેસ પેરેન્ટ્સ કમ્યુનિકેશન, એટલે કે નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમની પોતાની એપ્લિકેશન છે કે જેની અંદર બધા નોટિફિકેશન્સ, કંઈ પણ કહેવાનું હોય તો એ કમ્યુનિકેશન ત્યાંથી થાય છે. એમ જ આને સ્કૂલિંગ સિસ્ટમ નથી કહેતા, જ્યાં ભણતર એક ઉત્સવ છે. આ છે નચિકેતા, વેર એજ્યુકેશન ઇઝ સેલિબ્રેશન.